લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર આશ્રમ વિનય મંદિર ગાંધી આશ્રમ અમદાવાદ મુકામે પ્રતિભા સર્જન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીની બહેનો ઉત્સાહભેર ભાગ લીધો. પ્રતિભા સર્જન મહોત્સવને શાળાના ટ્રસ્ટીગણ અને આચાર્ય દ્વારા ઉદ્ઘાટન કરી વિદ્યાર્થીનીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. પ્રતિભા સર્જન મહોત્સવમાં સેફ્ટી પોઈન્ટ, ગ્રામ્ય જીવન, આત્મનિર્ભર કાર્યશાળા, વન વિચરણ, સ્વચ્છતા, સફાઈ, સ્વદેશી, કબીરવાણી, પ્લાસ્ટિક બચાવો અભિયાન, વૃક્ષ એ જ જીવન તેમજ બધા જ વિષયના પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિશેષ આકર્ષણ સ્વરૂપ એવા ગામડામાં મહેમાનો ખાટલા પર બેસી ગ્રામ્ય ભોજનનો આનંદ માણ્યો હતો. આચાર્ય તેમજ સ્ટાફ પરિવારે કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટીગણ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. શાળા આશ્રમ વિનય મંદિર પરિવારમાં આજે પ્રતિભા સર્જન મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનનો મુખ્ય હેતુ અમારી દીકરીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ, સર્જનાત્મક શક્તિઓ અને કલા એ વિકસિત થાય એ મુખ્ય આશય રહ્યો હતો. અને આ પ્રતિભા સર્જન મહોત્સવની અંદર પ્રતિભા અમારી દીકરીઓ અને અમારા પરિવારનો, સર્જનાત્મક અમારા દીકરીઓ અને અમારા સ્ટાફ પરિવારનો, જ્યારે મહોત્સવ સમગ્ર પરિવારનો. અને આ પ્રતિભા સર્જન મહોત્સવમાં સમગ્ર સંચાલક મંડળની પ્રેરણાદાયી ઉપસ્થિતિ અમારી દીકરીઓની પ્રેરણા પૂરી પાડી છે અને અમારા જોશની અંદર વધારો કરેલ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.